પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ડગલે ને પગલે જીવનમાં સંગ્રામ છે. ડગલે ને પગલે જીવનમાં સંગ્રામ છે. દેખાતો ક્યાંય ના રામ કે આરામ છે. દેખાતો ક્યાંય ના રામ કે આરામ છે. ધૈર્ય ભરી ધનિતાનું ધામ છે. ધૈર્ય ભરી ધન્યતાનું ધામ છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. દુર્બળતા દૂર કરે માનવના માર્ગથી. દુર્બળતા દૂર કરે માનવના માર્ગથી. જીવન દ્રષ્ટિ કે દાન કરે પ્યારથી. જીવન દ્રષ્ટિ કેરું દાન કરે પ્યારથી. પ્રેરણા પિયુષ એ મહાન છે. પ્રેરણા પિયુષ એ મહાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. સમતા સમજાવીને શોકમાં કે હર્ષમાં. સમતા સમજાવી શોકમાં કે હર્ષમાં. રહેવાનું શીખવે એ સુખ દુઃખ સંઘર્ષમાં. રહેવાનું શીખવે એ સુખ દુઃખ સંઘર્ષમાં. શૌર્ય તણા સરનું સંધાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. અસ્મિતા પ્રગટાવી માનવના શીતમાં. અસ્મિતા પ્રગટાવી માનવના શીતમાં. ચેતન પૂરે છે એ જીવન સંગીતમાં. ચેતન પૂરે છે એ જીવન સંગીતમાં. મોહનનું ગીત એ મહાન છે. મોહનનું ગીત એ મહાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ભગવાન
સર્વભૂતાનિ ચાત્મનિ સર્વભૂતાનિ ચાત્મનિ સર્વભૂતાનિ ચાત્મનિ સર્વભૂતાનિ ચાત્મનિ સર્વભૂતસ્થમાત્માनं સર્વભૂતાનિ ચાત્મનિ સર્વભૂતસ્થમાત્માनं સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા ઈક્ષતે યોગયુક્તાત્મા ઈક્ષતે યોગયુક્તાત્મા ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન સર્વત્ર સમદર્શન સર્વત્ર સમદર્શન સર્વત્ર સમદર્શન ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન ઈશતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનમ સર્વભૂતસ્થમાત્માनं સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ઈશતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનમ યો મા પશ્યતિ સર્વત્ર યો મા પશ્યતિ સર્વત્ર યો મા પશ્યતિ સર્વત્ર યો મા પશ્યતિ સર્વત્ર સર્વં સમયિ પશ્યતિ સર્વં સમયિ પશ્યતિ સર્વં સમયિ પશ્યતિ સર્વં સમયિ પશ્યતિ યો મા પશ્યતિ સર્વત્ર સર્વં સમયિ પશ્યતિ યો મા પશ્યતિ સર્વત્ર સર્વં સમયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ તસ્યાહં ન પ્રણશ્યામિ તસ્યાહં ન પ્રણશ્યામિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ સસમેન પ્રણશ્યતિ સ ચ મે ન પ્રણશ્યતિ સસમેન પ્રણશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ તસ્યાહં પ્રણશ્યામિ સસમેન પ્રણશ્યતિ યો મા પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ યો મા પશ્યતિ સર્વત્ર સર્વસમયિ પશ્યતિ તસ્યાહં પ્રણશ્યામિ સસમેન પ્રણશ્યતિ બે સાથે સર્વભૂતસ્થમાત્માनं સર્વભૂતાનિ
निजात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शन यो मा पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति स च मे न प्रणश्यति हरि ओम् वसुतां देवां पञ्चचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये जय सर्वभूतस्तमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शन સર્વત્ર સમદર્શનય બધી જગ્યાએ પોતાના સ્વરૂપને જોનારો કેવો યોગી કેવો તો કે બધાની અંદર ભગવાન જોનારો યોગ યુક્તાત્મા આત્માનમ એટલે કે ધ્યાન યોગથી યુક્ત અંતઃકરણવાળો સાંખ્ય યોગી પોતાના સ્વરૂપને એટલે આત્માનમ એટલે પોતાના સ્વરૂપને સર્વભૂતસ્થ ઈક્ષતે એટલે સર્વભૂતોમાં સ્થિત જુએ છે. પછી સર્વભૂતાની આત્માની સર્વભૂતોને પોતાના આત્માની અંદર જુએ છે એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 317મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયના 28મા શ્લોકને નમસ્કાર કર્યા. પાપ રહિત યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતા જોડતા સુખથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે અને એ જ સુખી છે અને એ જ આનંદી છે. આ શ્લોકની અંદર આટલી વાતો ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ગઈકાલે આપણે જોતા હતા કે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ઘણા લોકોએ ઘણી રીતે પોતાની બુદ્ધિથી ઘણી શંકા કુશંકાઓ વ્યક્ત કરી છે, બરાબર ને? તો ઘણા લોકોની આવી શંકાઓ હોય, એ શંકાને દૂર કરવા માટે કોઈ મહાપુરુષ આ જગતમાં આવે, અભ્યાસ બરોબર ગીતાનો કરે અને પછી લોકોને કહે કે તમારી જે શંકાઓ છે એ ખરેખર પાયા વગરની છે. ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો છે. એમ કરી અને શ્લોકો સાથે સાબિતી પણ મહાપુરુષ આ રીતે સમાજના લોકોને કરતા હોય છે. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. હવે ભગવાન જેવા ભગવાન બોલનાર અને સાંભળવાવાળો અર્જુન, બરાબર, કુરુક્ષેત્રના મેદાનમાં કોણ છે? તત્વજ્ઞાનની અનુભૂતિ કરાવનાર ભગવાન શ્રી કૃષ્ણ છે અને સાઈ સૂસની જેમ પીનાર અર્જુન છે. હવે એ અર્જુન અને નરનારાયણની જોડી એટલે કે આ જે ગીતાનું જે શું કહેવાય ઉદ્બોધન કરવું અને એનો ઉપદેશ આપો એ કાંઈ બહુ અઘરી વાત નથી. આપણે ગઈકાલે જોતા હતા કે કલકત્તા વિશ્વવિદ્યાલયની અંદર એક 13 વર્ષના છોકરાએ જ્યારે પરીક્ષા આવીને ત્યારે બંને પેપરો સંસ્કૃતની અંદર
લખીને આખા તૈયાર કરીને જવાબો એને આપી દીધા. આજના કાળમાં 13 વર્ષનો છોકરો જો આવી રીતના સંસ્કૃત ભાષાની અંદર લયબદ્ધ અને તર્કબદ્ધ જે કાંઈ પ્રશ્ન પૂછાણા એના સંસ્કૃત ભાષાની અંદર લયબદ્ધ લખવા એ કાંઈ સહેલી વાત નથી. અઘરું તો છે જ. તો આજે અઘરી વાત પણ જો સહેલી કરીને સમાજની અંદર કોઈ બાળક જો આવી રીતનું કરી શકતો હોય તો કુરુક્ષેત્રના મેદાનમાં તો ભગવાન કહેવાવાળા હતા અને સાંભળવાવાળો અર્જુન હતો. એ અશક્ય નથી એમ. ઘણા લોકો એ કે આ બધું તમે કહો છો ને ગીતા કોઈ દી રણ મેદાનમાં કહેવાય નહીં, કીધી હોય તો આ યોગ્ય નથી ને એવું ઘણા બધા ઘણી રીતે કહે છે. તેથી આજે પણ એવા કેટલાક પંડિતો અને વિદ્વાનો છે કે જેઓ સંસ્કૃતમાં અને એ પણ સંદોબ્ધ સંસ્કૃતમાં સરળતાથી વાતચીત કરી શકે છે. આથી ઘણા સમય પહેલાં વિચારોના વાવેતરમાં એકવાર હું ગયો હતો. એની અંદર એક બહુ સારા વિદ્વાન પુરુષને બોલાવ્યા હતા. એણે શરૂઆતમાં તો જે વાત કરીને એ સંસ્કૃતમાં ચાલુ કરી દીધી. પછી 5-7 મિનિટ પછી એને થયું કે લે હું તો આ સંસ્કૃતમાં બોલું છું ને સામે આમ બેઠો હોય તો ગુજરાતીમાં બોલો. પછી એણે ગુજરાતીમાં શું કહેવાનો અર્થ કે એ જે 5-7 મિનિટ જે બોલ્યા ને એ અપ ટુ ડેટ આમ સંસ્કૃતની અંદર આવી રીતના બોલ્યા. કહેવાનો આ કાળની અંદર પણ સંસ્કૃત ભાષાની અંદર ઘણા વિદ્વાન પંડિતો આવી રીતના લયબદ્ધ બોલી શકે છે. તો ભગવાનને સંસ્કૃતમાં બોલવી અને આ બધી વાત કરવી એ કાંઈ બહુ અઘરી વસ્તુ નથી એમ કે. તેથી તો પછી ભગવાન જેવા મહાપુરુષો ઉત્તમ પુરુષ માટે એ કેવી રીતે અશક્ય હોઈ શકે? જગતનો કપરામાં કપરો કોયડો હોય અને અનેક પ્રકારની મૂંઝવતી શંકાઓ હોય તો એનો ઉકેલ પણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં અને જન્મથી અંત સુધી ઘણા કોયડાઓનો ઉકેલ એણે આપ્યો છે કે નથી? બાળપણમાં આપ્યો છે ઘણો બધો અને યુવાન વયમાં આપ્યો છે અને કુરુક્ષેત્રમાં પણ આપેલો છે. તો આવી રીતે કોયડાઓના જે સમસ્યાઓ એની સામે આવતી હતી તો એ સમસ્યાને એને હલ કરી કે નહીં? મોટી સમસ્યા કઈ હતી? તો કે જરાસંઘ વારંવાર મથુરા ઉપર આક્રમણ કરે. એ વેર કોની હારે હતું? બીજા કોઈ હારે નહીં, પણ એના શું કહેવાય હાહારા કહેવાય ને, કંસના. એટલે કંસ એના હાહારા કહેવાય. જરાસંઘ એનો જમાય હતો. કંસ જમાય ને જરાસંઘ સસરા. એટલે સસરાને એમ થયું કે મારા જમાઈને જેણે માર્યો છે ને એનું વેર તો મારે લેવું છે. એટલે એને મથુરા સાથે કોઈ વાંધો હતો નહીં, પણ વાંધો કોની હારે હતો? કૃષ્ણ હારે. કૃષ્ણ વિચાર કરે છે કે હવે આ સમસ્યાનો ઉકેલ કેમ કરો? વારંવાર કે મથુરા ઉપર જરાસંઘ ચડાઈ લઈને આવે છે. એ 17 વખત કરી, બરોબર. અને એક વખત ભગવાન કહે છે કે કાંઈ વાંધો નહીં, આપણે ભગવાને બુદ્ધિ તો આપી છે. એટલે એના હંસ અને ડિંભક આ જરાસંઘના 2 યોદ્ધાઓ હતા, 2 સરસેનાપતિ હતા. કે એ 2 સરસેનાપતિ લડાઈના મેદાનમાં ઊભા હોય ને તો એક પણ માણસ કોઈ એને જીતી શકે. આવા બળવાન, આવા શક્તિશાળી હંસ અને ડિંભક આ જરાસંઘના 2 યોદ્ધાઓ હતા. અને એ એને મેદાનમાં ઉતારે કે ભાઈ, અને એ મેદાનમાં હોય ત્યારે ગમે તેવી તાકાત એની સામે કાંઈ કરી શકે. ભગવાન વિચાર કરે છે કે આ 2ને ખલાસ કરવા હોય તો શું કરવું? આ યુદ્ધની ભૂમિમાં છે ત્યાં સુધી ખલાસ થવાના નથી. અહીંથી હટી જાય તો આપણું કાંઈક હોળ 17 વખત આપણાને પાછું ઠેલી. બાકી આ જો હોય તો આપણે ઠેલી શકવાના. એવો વિચાર કર્યો એટલે એ હંસની પાસે ગયો. ભગવાન ગયા એટલે કે તારો મિત્ર કોણ છે? તો ડિંભક મારો મિત્ર છે. મારો મિત્ર એવો છે કે એ જો પ્રાણ માગે ને તો આપી દો. અમારી બેની દોસ્તી એવી પાકી છે અને અમે બે જે વખતે અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી કે આજથી આપણે મિત્ર, ત્યારે નક્કી કર્યું કે આપણે બે મરવાનું સાથે ને જીવવાનું સાથે. એટલે મારો પાક્કો મિત્ર છે. એમ હંસ પાસે જઈ અને આ બધી વાત ભગવાને જાણી લીધી. પછી ડિંભક પાસે આવ્યા કે ભાઈ હંસ, તો કે એ મારો ખાસ મિત્ર, કે અમે પણ અગ્નિની સાક્ષીએ બે આવી રીતની પ્રતિજ્ઞાઓ લીધી. ભગવાન કળી ગયા કે બરોબર હવે આને યોગ્ય કરવા જવા છે. એમાં બનાવટી હંસને માર્યો. કોને? એક બનાવટી હંસ મેદાનમાં આવી અને ભગવાને કહી દીધું બધાને કે તમે જાહેરાત કરી દો કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ હંસને માર્યો. એ બનાવટી હંસ મર્યો છે.
ડિંભકને ખબર નહીં, એને એમ થયું કે હા મારા મિત્રને મારી દીધો, એટલે યમુનાના ધરામાં જાય અને મારો મિત્ર ન હોય તો મારે આ ધરતી ઉપર રહેવાનું શું કારણ? હે મર્યો. અને પછી હળવેકથી ડિંભક પાસે ગયા. એ ખાલી કે તારી અફવા સાંભળી એમ. હંસ તો જે જીવે હંસે ખરો હંસ તો મરાણો જ નહોતો, પણ એને ખાલી હવા સાંભળીને તો એ યમુનામાં ગુનામ પડીને મરી ગયો. તું હજી જીવે સી કે? તો કાલે મારે મરી જવું એમ કરીને બેયના કાંડા કાપ્યા કે નહીં? હે તો કહેવાનો અર્થ કૃષ્ણ આવી રીતના છે કે ગમે તેવી દુનિયામાં મોટામાં મોટી જો સમસ્યા આવે તો એ સમસ્યાનો ઉકેલ એની પાસે છે. તો આવા જેની પાસે સમસ્યાનો ઉકેલ છે એવા ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા જેવું તત્વજ્ઞાન એક ખૂણામાં બેસીને કદાચ અર્જુને હથિયાર ફેંકી દીધા હોય તો એને આ તત્વજ્ઞાન ન આપી શકે? આપી જ શકે. અહીંયા આપણું ઘણા બધા પંડિતો કહે છે કે આ વાત સત્ય છે જ, અને ઘણા લોકોએ કે અમે એમાં થોડી થોડી આવી રીતે શંકાઓ છે. તેથી અહીં કહે છે આવી અમાપ ઉત્કૃષ્ટ બુદ્ધિ ધરાવનાર યોગેશ્વર શ્રી કૃષ્ણ માટે અર્જુનને સમરાંગણમાં એટલે કે સંદોબ્ધ ઉપદેશ આપો. એ તો એના માટે રમતની વાત છે કે આવા મોટા મોટા કામ જો એ કરી અને બુદ્ધિથી ઘણું બધું કરતા હોય તો આ તો એક સામાન્ય વાત છે એવું સમજતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન હતા એ વાત જવા દઈએ તો પણ તેમનું કર્તૃત્વ અને બુદ્ધિમત્તા જોયા પછી તેમના માટે શું અશક્ય? ભગવાન હાલો માનું બાજુમાં મૂકો હાલો, પણ એનું કર્તૃત્વ, એની શક્તિ, એનું શૌર્ય, એનું તેજ જે કાંઈ હતું એ થોડું કાંઈ વ્યક્તિગત હોય, થોડું કાંઈ ઓછું થવાનું. તો એને હિસાબે એ છે એમ કે તેથી ગીતાની ગોઠવણી એટલે કે ગોઠવણી વેદવ્યાસજીએ કરી છે, પણ તે વ્યાસેન ગ્રથિતમ એવું આપણું શાસ્ત્રમાં લખ્યું છે. વેદવ્યાસે ગોઠવણી કરી છે એટલે વેદ વ્યાસ ગ્રથિત શબ્દ છે. વેદ વ્યાસ રચિત નથી. એમ વેદ વ્યાસે આ ગીતા રચી છે એવું કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખેલું ગ્રથિત છે. એટલે ગ્રથિ એટલે જેમ છૂટા છૂટા માળાના મણકા પડ્યા હોય અને કોઈક એક સરસ મજાની માળા બનાવો, ફૂલનો ઢગલો હોય, એમાં ગુલાબ હોય, ગલગોટા હોય, કરણના ફૂલ હોય, બધા હોય ને કોઈકે સરસ મજાનો એક તમે હાર બનાવી આપો તો માળી હાર બનાવે બરાબર, તો એને શું કર્યું? એને ગોઠવી આપ્યું. એમ ફૂલ તો પડેલા જ છે, બધું અલગ અલગ વસ્તુ પડેલી છે, પણ હારું કેવી રીતે લાગે એ રીતે માળીને ખબર હોય કયા ફૂલમાં કઈ વચ્ચે વચ્ચે કયું લગાડવું ને એ વધારે કોને ખબર હોય? માળીને. વેદવ્યાસ કેવા છે? માળી. ભગવાને આડા અવળા શ્લોકો ગીતાના અંત સુધી કીધા તો એ બધા ફૂલ પડેલા હતા. વેદવ્યાસને લાગ્યું અને એટલે વેદવ્યાસે બધા ફૂલ ભેગા કરી 700 શ્લોકની માળા બનાવી અને મહાભારતની અંદર મૂકી દીધી. ક્યાં? ગીતા કેમાં આવે? કોઈ આપણે કાલ પ્રશ્ન પૂછે તમે ગીતાનો જે અભ્યાસ કરો છો એ ગીતા આવે શેમાંથી? કયા શાસ્ત્રમાં લખી છે? ત્યારે આપણે કહી શકીએ કે મહાભારતની અંદરથી ગીતા, હા ભીષ્મ પર્વની અંદર આ ગીતા લખેલી છે. એટલે ઘણીવાર કે એટલે આપણે કહી શકીએ એમ. તેથી ગીતાની ગોઠવણી વેદવ્યાસજીએ કરી છે, પણ તે વ્યાસેન ગ્રથિત છે, રચિત નથી. એમ વ્યાસેન રચિત નથી. જેમાં માળી પુષ્પોની યોગ્ય રીતે ગોઠવણી કરી દોરામાં ક્રમવાર સરખી રીતે પરોવીને મનમોહક પુષ્પમાળા તૈયાર કરે છે તેવી જ માળા વેદવ્યાસે અહીંયા 700 શ્લોકને ગોઠવીને સરસ મજાની માળા આપણા હાથની અંદર 18 શ્લોકની અંદર મૂકી દીધી. એમ કે આવી રીતે વેદવ્યાસજીએ શ્રીમદ ભગવદ્ ગીતાને ગ્રથિત કરી છે. માળીએ જે પુષ્પો ગૂંથીને પુષ્પમાળા તૈયાર કરી છે એનું જ નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. સરસ મજાની માળા જે પુષ્પમાળા ગોઠવી અને સમાજના માણસની સામે મૂકી એનું નામ શું છે? શ્રીમદ ભગવદ્ ગીતા. ગીતા છે. આ પુષ્પો કોના મુખના છે? તો કે આ પુષ્પો ભગવાનના મુખમાંથી સરી પડ્યા છે. પડેલા છે અલગ અલગ ઢગલાની અંદર, અલગ અલગ કલર છે, અલગ અલગ આવી રીતનું છે, પણ એ પડે કોના મુખારવિંદના છે? તો કે ભગવાનના મુખમાંથી સરી પડેલા આ બધા શબ્દો છે. એ શબ્દોની ગોઠવણી અહીંયા વેદવ્યાસે બહુ સરસ રીતે આમ માળા શોભેને જે ગળાની અંદર જોયા પછી વાહ કોને બનાવી ભાઈ, એવી સરસ મજાની 700 શ્લોકની માળા બનાવી આપી. આ પુષ્પો કોના મુખના છે? તો કે શ્રી કૃષ્ણના મુખના. માટે ગીતાના મૂળ ગાયક તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને તેનો જ આપણે અભ્યાસ
અહીંયા ઘણા સમયથી કરતા રહેલા સહી. અને એમ અભ્યાસ કરતાં કરતાં 6થા અધ્યાયના આજે આપણે 29મા શ્લોક સુધી આ માળાના મણકાને ફેરવતા ફેરવતા સ્મરણ કરતાં કરતાં યાદ કરતાં કરતાં આપણે અહીંયા 6થા અધ્યાયની અંદર પડાવ નાખ્યો છે. એમાં ભગવાન શું કહે છે? સર્વભૂતસ્તમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનમ. સર્વવ્યાપી અનંત ચેતનામાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત રીતે જુએ. બધાની અંદર ભગવાન જોવે છે અને ભગવાનની અંદર બધાને જોવે છે. આ યોગીનું વર્ણન ભગવાને કર્યું છે કે યોગી કેવો? તો કે સર્વત્ર ભૂત આત્માના, સર્વભૂતના જે આત્માઓ છે એની અંદર ભગવાનને જોવે છે અને ભગવાનની અંદર દરેક ભૂતોને જોતો રહેલો છે. એવા આત્માનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. તેથી 18 થી 23 શ્લોક સુધી એટલે કે સ્વસ્વરૂપનું ધ્યાન કરવાવાળા જે સાંખ્ય યોગીનું વર્ણન થયું છે તેના અનુભવનું વર્ણન હવે પછીના શ્લોકની અંદર ભગવાન કરે છે. હવે પછીના શ્લોકની અંદર એના અનુભૂતિનું વર્ણન કરે છે કે યોગીના જીવનમાં અનુભૂતિ કેવી, તો એનું પણ વર્ણન કરે છે. ભગવાન કિમ રૂપ છે? કેટલાક પૂછે તેના 2 રૂપ છે. ભગવાનના કેવા રૂપ છે? ભગવાન કિમ રૂપ? તો કેટલાક પૂછે તેના 2 રૂપ છે. એક હરિ અને બીજો હર. કેવા? ભગવાનના 2 રૂપ છે, એક હરિ અને હર. તેથી બંને શું કહેવાય, બંને ભગવાનના જ રૂપ છે. ઘણા કે હરિદ્વાર લખવાનું કે હરદ્વાર લખવાનું, 2 સાચું છે ભાઈ, બરોબર. હરદ્વાર એટલે કયું? શિવજી. અને શિવજી ક્યાં રહ્યા? હિમાલયમાં. ક્યાં રહે? 4 ધામની યાત્રામાં આપણે જઈએ કેદારનાથમાં બિરાજમાન છે એ શિવજી છે અને બદ્રીનાથની અંદર જે બિરાજમાન છે એ વિષ્ણુ ભગવાન છે. તમે અહીંયા શું કે હરિદ્વાર કયો, હરિનું દ્વાર કયો તો વિષ્ણુ અને હરદ્વાર કયો તો શિવજી. 2 એક જ છે, પણ તમારે સમજવામાં તમે ગડબડ કરો એમાં અમે શું કરીએ? વાત 2 એક જ છે. તમે હર કે હરિ એમાં કોઈ ફેર, શાસ્ત્રકારોને એમાં કોઈ ફેર દેખાતો નથી. ભક્તો અથવા યોગીઓને આ બંને સ્વરૂપની અંદર કોઈ પ્રકારનો ફેર દેખાતો નથી. આપણે અહીં ઝઘડીએ, તારા ભગવાન કરતાં મારો ભગવાન મોટો, મારા ભગવાન કરતાં તારો ભગવાન હલકો. એ આપણે અહીંયા બધી ધડબડાટી બોલાવી, પણ ત્યાં કોઈ આવી રીતનો ફેરફાર નથી. એટલે પેલા 2 શિષ્ય જેવી વાત છે. દાદા ઘણી વાર કહે ને કે હર અને હરિ માટે ઘણા લોકો સમાજમાં ઝઘડતા હોય છે. હવે ગુરુના 2 શિષ્ય, ગુરુ પથારીએ પડ્યા એટલે રોજ એને પગ દબાવવાની જરૂર તો પડે કે ન પડે. એટલે 2 શિષ્યો હતા, એટલે 2ને કીધું કે ભાઈ તમે કે એમ નહીં, ભાગ પાડી ગયો કે, એટલે કે ડાબો તારો ને જમણો મારો. એ 2 શિષ્યને ભાગ પાડીને રોજ એની સેવા કરે. પગ ગુરુના દુખતા હોય એટલે પેની સુધી અંગૂઠા સુધી સરસ મજાના દાબે. પછી ગુરુ કે જાઓ હવે પથારીમાં જઈને સૂઈ જાઓ. આમ કરી અને રોજ એનું હાલતું હતું. એક દિવસ ડાબા પગનો જે ભાગીદાર અથવા હકદાર હતો ને એ શિષ્યને કંઈક કામ આવી ગયું, એટલે એ આવી શક્યો નહીં. એટલે ઓલાને ભૂલમાંથી ઓલાનો શિષ્યનો હતો ને એ દાબવા માંડ્યો. તો થોડીક વાર એને થયું કે એટલે આ તો મારો પગ મૂકીને હું તો અહીંયા મારા અધ્યાય જે ગુરુએ જે આપ્યું છે એનો આપું, આ મારો એમ કરીને ઝાપટ મારી પગ નહીં. તો લાગી કોને ભાઈ? એ કે આ મારો પગ નથી, ભૂલથી મેં આ મારા શિષ્યએ જે ભાગ પાડીને આપ્યો હતો ને, મારો પગ રહી ગયો ને આનો એમ કરીને ખીજમાં સડી ગયો એ શિષ્ય અને મારી ઝાપટ. તો લાગી કોને? એમ તમે અહીંયા શિવ કે વિષ્ણુ બંને મારો લાત તો એને જ લાગવાની છે. એટલે અહીં કહે છે કે તેથી તો શિષ્ય ગુરુના પગ દાબી બીજાનો પગ દાબ્યો અને લપડાક મારી, તો એ લપડાક ગુરુને જ પડી. એમ આપણે ગમે તે રીતે ગમે એ માટે ગમે રીતનું બોલી તો લપડાક તો ભગવાનને જ પડે, બરોબર ને? તેથી અપ્પા દીક્ષિત નામના એક શિવજીના મહાન ઉપાસક છે. કેવા હતા? થઈ ગયા છે.
બહુ વિદ્વાન હતા, બહુ સજ્જન હતા, સંત હતા, મહાપુરુષ હતા. એવા અહીંયા અપ્પા દીક્ષિત એનું નામ છે. એ આવી રીતની ભગવાન શિવજીની રોજ ચિત્ત એકાગ્ર કરી અને રોજ એની પૂજા કરે. એમ કે અપ્પા દીક્ષિત શિવજીના ઉપાસક હતા, ચિત્ત એકાગ્ર કરી અભ્યાસ કરતા હતા અને ઘણા લોકો એની મસ્કરી કરતા હતા. શું કે તમે રાખ્યા છે બે ભગવાન, હર અને હરિ, અને તમે એકાગ્રતા તો શિવમાં થાવ છો, વિષ્ણુ તો કાંઈ આવી રીતનું તમારા મનમાં, એમ કરીને ઘણા લોકો અપ્પા દીક્ષિતની આવી રીતની મસ્કરી કરતા હતા. ત્યારે અપ્પા દીક્ષિત એને કહેશે કે ભાઈ તમારી સમજણ ખોટી છે, મારા મંદિરમાં તો આવી રીતના બધા જ પ્રકારના પંચમાં શું કહેવાય પંચદેવ, હા, એટલે 5 દેવની પૂજા માટે તો અમે આ બધું રાખ્યું છે. એમ કે પણ એમાં મારું વધારે ધ્યાન, બાકી હરિ માટે મને કોઈ આવી રીતનો અનાદર કે એવું કાંઈ કે એવું ન હોય. અને તે વખતે અહીંયા અપ્પા દીક્ષિત એને કહે છે, શું કહે છે? પુરારો રે ચ ન ભેદ પારમાર્થિક તથાપી મામકી ભક્તિ ચંદ્રચૂડે પ્રજાયતે. પુરારી એટલે શિવજી અને મુરારી એટલે વિષ્ણુ. શું કહે છે? પુરારે ચ મુરારે. અપ્પા દીક્ષિત એને કહે છે પુરારે ચ મુરારે, પણ મારું મન વધારે ચંદ્રચૂડ ભગવાનમાં તરત એકાગ્ર થાય છે, તેથી ધ્યાન માટે હું ચંદ્રચૂડ ભગવાનની મૂર્તિમાં લઉં છું, પણ વિષ્ણુ પ્રત્યે લેશ માત્ર મને પણ અનાદાર નથી. આવું આ લોકોને સમજાવે છે. શું કહે છે? પુરારી એટલે શિવજી અને મુરારી એટલે વિષ્ણુ, તેમાં પારમાર્થિક ભેદ છે જ નહીં. અપ્પા શું કહે છે? અપ્પા દીક્ષિત પારમાર્થિક બંનેમાં કોઈ પ્રકારનો ભેદ નથી. તમે પુરારીને માનો કે મુરારીને માનો, બરાબર, બધે સ્વરૂપ તો એક જ છે. એમ કે પણ મારું મન ચંદ્રચૂડ ભગવાનમાં તરત એકાગ્ર થાય છે, તેથી ધ્યાન માટે ચંદ્રચૂડ ભગવાનની મૂર્તિ સામે હું રાખું છું. આમ અપ્પા દીક્ષિતે કીધું. એમ આપણા ઘરની અંદર જો પંચાયતન ભગવાન રાખતા હોઈએ આપણે, અને પંચાયતન પૂજાની અંદર 5 દેવતાઓ છે, શિવ, હરિ, અંબા, ભાસ્કર, બરાબર, ગણપતિ, આ બધા જે દેવતાઓ છે પંચ, એમાં આપણું મન જેની અંદર ચોંટી ગયું હોય, કાયમ માટે ઝડપથી આપણું મન જેમાં એકાગ્ર થતું હોય એમાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ બાકીના 4 આવી રીતના શું કહેવાય માનવા જેવા નથી કે એના ઉપર ભાવ નથી, એવી વાત કોઈ ક્યારેય કરવાની નહીં. શાસ્ત્રકારો આપણે આ સમજાવે, બરાબર. તેથી આવા યોગયુક્તના માટે ભગવાન ગીતામાં સર્વત્ર સંમત દર્શન. આવા અપ્પા દીક્ષિત જેવા મહાપુરુષ યોગીઓના જીવનની અંદર અહીંયા ગીતાકાર કહે છે કે આવા યોગયુક્તાત્મા માટે ભગવાન ગીતામાં સર્વત્ર સંમત દર્શન. એક શ્લોક, આ શ્લોકની અંદર ભગવાને આ શબ્દો વાપર્યો. શું લખ્યું? સર્વત્ર સંમત દર્શન. બધાની જ અંદર પ્રભુને જોવા અને પ્રભુની અંદર બધાને જોવા. આટલા મન અહીંયા સુધી મનને લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું એક બીજું વિશેષણ ભગવાને આ યોગી માટે લગાડ્યું છે. સૃષ્ટિ તરફ ભગવાન સમદ્રષ્ટિથી જુએ છે, બધાને સરખો જ પ્રેમ આપે છે. ભગવાન બધાને સરખો જ આનંદ, ઊંઘનો આનંદ બધાને હરખો કે નહીં? 6-7 કલાક આપણે જ્યારે પથારીમાં ધનવાન સૂતો હોય, બરાબર, પછી વિદ્યાવાન સૂતો હોય કે ગરીબ સામાન્ય રોજ કરીને પથારીમાં હતો, પણ ઊંઘનો આનંદ કેવો છે? સૂઈ ગયા પછી બધાને હરકો. એમાં કંઈ નાના આ ધનવાન છે એટલે થોડીક વધારે ને સારી સોના જેવી સુગંધ, એવું નથી. બધાને એક સરખી ઊંઘ ભગવાન આપતો રહેલો છે. બાળકને જે વખતે માં ધવડાતી હોય એ વખતે બાળકને જે આનંદ આવે છે એ પછી ધન સંપત્તિની શું કહેવાય માં હોય અને બાળકને ધવડાવતી હોય, અને ઝૂંપડામાં રહીને બાળકને ધવડાવતી હોય, એ બંને જે બાળકોને જે આનંદ મળે છે ને એ સરખો છે, ને બંને માને આનંદ પણ સરખો મળે છે. એમાં કોઈને ફેરફાર છે? ભલે રોજનું રોજ કરીને ખાતી હોય, ઝૂંપડામાં રહે, પણ એ જ્યારે પોતાના બાળકને અહીંયા ધવડાવે છે ત્યારે મા દીકરાને જે આનંદ છે ને એ જ આનંદ મેલની અંદર પણ પોતાની બાળકને જે ધવડાય એટલો જ આનંદ એને છે. એટલે યોગી કેવો? તો કે યોગી સંમત દર્શન, સર્વત્ર સંમત દર્શન, એવો ભગવાને આ શ્લોકની અંદર એક શબ્દ વાપર્યો છે. અને એક વધારાનું વિશેષણ, વધારેનું આપણે કહીને કે
વધારાનું ફૂલ ભગવાને આ શ્લોકની અંદર યોગી માટે ચડાવી દીધું છે. તેથી સૃષ્ટિ તરફ ભગવાન સમદ્રષ્ટિથી જુએ છે, બધાને સરખો જ પ્રેમ આપે છે, બધાને સરખો આનંદ આપે છે. જેમાં ભાવનાત્મક અને ઊંઘનો આનંદ સરખો છે, તેમાં ભક્તિ અને સમાધિનો આનંદ પણ સરખો જ. બધો આનંદ તો ભગવાન બધાને સરખી રીતે આપે છે. આ રીતે કીડીથી શરૂઆત કરી ધીમે ધીમે વિકાસ કરતો કરતો જીવ એક દિવસ રાજકુંવર એટલે કે રાજા ભગવાનનો દીકરો થવાનો પ્રયત્ન કરવો જોઈએ. કીડીમાંથી શરૂઆત કરી હળવે હળવે પ્રયત્ન કરી પુરુષાર્થ કરી અને રાજકુમાર સુધી જવાનું છે. તેથી 9મા અધ્યાયમાં ભગવાને બહુ સરસ રાજવિદ્યા રાજગુહ્ય કરી અને તું તો મારો રાજકુમાર છો. કોણ બોલે છે? ભગવાનના મુખારવિંદમાંથી 9મા અધ્યાયની અંદર રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્ર મિદમ ઉત્તમમ આમ કરીને ભગવાન પોતાના લાડકા દીકરા માટે એમ કહે છે કે તું તો મારો લાડકો દીકરો છો, તું તો મારો રાજકુમાર છો. અને રાજકુમાર બનવું હોય તો કીડીથી શરૂઆત કરી અને રાજકુમાર સુધી પહોંચવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. અને એ કાંઈ તરત જ આજે શરૂઆત કરી અને આવતીકાલે રાજકુમારની પદવી આપને ભગવાન આપી દે એવું નથી. કારણ કે એના માટે આગળના શ્લોકમાં આપણે કીધું ને, શને શને ધીમે ધીમે અધ્યાત્મ તરફ વળેલા યોગીએ ધીમે ધીમે પ્રયત્ન કરી અને પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાણી ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 અને શ્લોક નંબર 29 એમાં સર્વભૂત આત્માનમ સર્વભૂતાની ચાત્મની બધા જ આત્મામાં મને જુએ છે અને મારામાં બધાને જુએ છે, એ યોગી છે, એ સમદર્શી છે, એમ ગીતાકાર આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. તેથી મહાપુરુષોના સ્તોત્ર અને ભગવાનની ગીતા પર સંશોધન કરનારા પાસે તત્વજ્ઞાન અને ગૂઢ તત્વજ્ઞાનની કૂદકી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર, સ્તોત્ર ઉપર અથવા વેદ ઉપર જે સંશોધનો જે લોકો કરે છે તો એ સંશોધન કરનાર પાસે તેલ બુદ્ધિ હોવી જોઈએ, તો એ સત્ય વસ્તુ એમાંથી બહાર કાઢી શકે. તેથી તત્વજ્ઞાનની કૂદકી એટલે ફિલોસોફિકલ હાઇટ અને મેટાફિઝિકલ હાઇટ પણ સાથે સાથે હોવી, બંને વસ્તુ સાથે સાથે હોવી જોઈએ. તેથી ભાવનાત્મક જીવનની એટલે કે જીવનથી તે જ્ઞાની હોવો જોઈએ. તો આવા લોકોના સંશોધનને કંઈક અર્થ છે. ગમે તે વસ્તુ પર ગમે તે રીતે ફટનારાના બોલવા માંડે અને પોતાનો મત જાહેર કરી દે, એ શાસ્ત્રકાર કે યોગ્ય નથી. ટોચની લેવલની બુદ્ધિ એની પાસે તર્ક બુદ્ધિ હોવી જોઈએ. સંશોધન કરવા માટે એણે ખૂબ જ મોટો પહેલાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. તેથી જેમ ભગવાનની ભાષા સમજવી કઠણ છે, તેમ ભગવાનના થયેલા લોકોની ભાષા પણ સમજવી ઘણી કઠણ છે. અહીંયા નરસિંહ મહેતા બોલીને ગયા, એના ઉપર આજે છોકરાઓ પીએચડી કરે છે. કેવા બહુ મોટો અભ્યાસ કરી અને યુનિવર્સિટીમાં આ લોકો એના ઉપર પીએચડી થાય છે. મીરાબાઈ જે ગયા છે, એ જે કાંઈ બોલીને ગયા છે ને, એના ઉપર આજે લોકો પીએચડી થાય છે. ગંગા સતીના જે કાંઈ ભજનો અથવા એણે જે કાંઈ ભજનની અંદર જે કાંઈ તત્વજ્ઞાન આપ્યું ને, એની ઉપર આજે કોલેજોની અંદર એના ઉપર આજે વિદ્યાર્થીઓ પીએચડી કરીને ભણતા રહેલા છે. એટલે કહેવાનો અર્થ કે આ મહાપુરુષો જે વાતો આપણે સમજાવીને ગયા ને, એને જો ન્યાય આપવાનો હોય ને, તો ન્યાય આપનારે પેલો શાસ્ત્રનો ખૂબ ઊંડો અભ્યાસ કરીને બુદ્ધિને તેલ બુદ્ધિ બનાવીને પછી એના બારામાં સંશોધન કરવાની ખૂબ જ જરૂર છે એમ કે. તેથી આ સમા ભાવદ્રષ્ટિ પણ હોવી જોઈએ. પગારદાર પંડિતો અથવા તો પીએચડી થઈ નોકરી કરનાર આચાર્યો ગીતાને કેમ સમજી શકે? ગીતાને જો સમજવી હોય, એના ગીતા ઉપર જો સંશોધન કરી અને સત્ય વસ્તુ જો ગીતામાંથી જો બહાર લાવવાની હોય ને, તો પગારદાર માણસ કરી શકે નહીં. કોલેજની અંદર કદાચ ગીતાને દાખલ કરો અને પગારદાર માણસો ગીતા જો ભણાવવા લાગે, તો એટલું જે ઊંડાણથી જે વાત હોવી જોઈએ, એ શ્લોકનો અર્થ કરે, શ્લોક સારી રીતે ભૂલ વગર સમજાવે, એ બધું કરશે. પણ એની અંદર રહેલું જે હાર્દ છે, એની અંદર જે તત્વ છે ને, એ બહાર કાઢી શકશે નહીં. તેથી
તેથી પૂજ્ય દાદાને એકવાર યુનિવર્સિટીના કુલપતિએ પ્રશ્ન કર્યો. બહુ એને દાદાને આવા મોટા લોકો સાથે ખૂબ આવવા જવાનું બેઠકો ખૂબ થાય, એટલે અવારનવાર જ્યારે લોકોને મળતા હોય ત્યારે એક યુનિવર્સિટીના કુલપતિએ પાંડુરંગ શાસ્ત્રીને એક પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, તમને લાગતું નથી કે હવે કોલેજ અને શાળા અને મહાશાળાની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાને દાખલ કરવી જોઈએ? એવું તમને નથી લાગતું? આવું એક કુલપતિ યુનિવર્સિટીના મુખ્ય જે ચાન્સેલર છે એણે શાસ્ત્રીજીને આવી રીતની એક વાત અને પ્રશ્ન કર્યો. પૂજ્ય દાદાને એકવાર યુનિવર્સિટીના કુલપતિએ મને કહ્યું કે વિદ્યાલયમાં ગીતાનો અભ્યાસ હવે શરૂ કરવાનો સમય આવી ગયો. એમ કુલપતિએ કીધું શાસ્ત્રીજીને. ગીતાનું અધ્યયન ફરજિયાત કરવું જોઈએ. આમ કુલપતિએ શાસ્ત્રી કે મને એકવાર સહજ રીતે બંને બેઠા હતા, એમાં એણે આ પ્રસ્તાવ મૂક્યો. શાસ્ત્રીજીએ કહ્યું કે ભાઈ, નીતિમત્તાની વાતો તો ઘણી થાય છે. શાસ્ત્રીજીએ કહ્યું કે મને લાગે છે કે આ રીતે ગીતાનું અધ્યયન કરાવવું ફરજિયાત જરૂરી નથી. શું કહે છે? ફરજિયાત અને જરૂરી નથી. કુલપતિએ મને કારણ પૂછ્યું, શા માટે નહીં? ત્યારે શાસ્ત્રીજી જવાબ આપે છે કે કોલેજમાં પગાર લઈને ભણાવનારા અને મોંઘવારી ભથ્થું મને કેટલું વધારે મળે તેની રાહ જોઈને જો ગીતા દાખલ કરી હોય અને એને જો ભણાવે તો વધારે ધ્યાન એનું પગારની અંદર જ હોય છે. તેથી કદાચ ગીતા દાખલ કરો અને પગારદાર માણસ દ્વારા ગીતાને સમજાવવાનો પ્રયત્ન કરો તો એને કેટલું આવી રીતનું ભથ્થું વધારે મળે અને કેટલો વધારે પગાર મળે એના ઉપર જ એનું ધ્યાન હોય છે. આ પગાર લેનાર ગીતા ભણાવી ન શકે, શું કે એનું ભાષાંતર કરી શકે, એનું કદાચ સંસ્કૃતમાં ભણ્યા હોય તો આ પગાર લેનાર ગીતા ભણાવી ન શકે. ગીતા ભણાવવા માટે જુદું જ હૃદય હોવું. ગીતાને જો ભણાવે, ભગવાનના મુખારવિંદના શબ્દો જો સમાજના અંતિમ માણસ સુધી લઈ જાવ ને તો એના માટે કાંઈક જુદું જ ભગવાન ઉપર, ગીતા ઉપરનો પ્રેમ હોવો જોઈએ. તેથી આ પગાર લેનાર ગીતા ભણાવી ન શકે. ગીતા ભણાવવા માટે જુદું જ હૃદય હોવું જોઈએ. તેઓ બહુ તો શ્લોકનું ભાષાંતર કરી અને સમજાવીએ કે પગારદાર શું કરે, ગીતાનો 15મો અધ્યાય સમજાવવાનો હોય તો 15મા અધ્યાયનું સારી રીતે સંસ્કૃતમાં બોલી બતાવે ને પછી એનું ભાષાંતર કરી, એટલે વધારેમાં વધારે આ લોકો આવી રીતનું કરી શકે. શા માટે? કે પગાર લઈને કરતા રહેલા માણસો છે. શાસ્ત્રીજીએ કુલપતિને કહ્યું કે જેમને ગીતાના ગાનાર ઉપર આંતરડાનો પ્રેમ હોય તે જ ગીતા ભણાવી શકે, પછી પગાર લે કે ન લે એ એક વાત આખી જુદી છે. એમ શાસ્ત્રીજીએ આ કુલપતિને કીધું કે જેને ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલા જે શબ્દો છે એના ઉપર પ્રેમ હોય, ગાનાર ઉપર પ્રેમ હોય અને એના તત્વજ્ઞાન ઉપર આંતરડાની જો આવી રીતની વાત હોય ને એ જ સારામાં સારી. તે જ ગીતાનું તત્વજ્ઞાન અને ગીતામાં ભગવાને કહેલા આશ્વાસનનો સમજાવી શકે. પગારદાર સમજાવી શકતો નથી. એને તો 45 મિનિટનો પીરિયડ હોય, બરાબર. હવે ભણાવતા હોય 15મો અધ્યાય અને એમાં એકાદ શ્લોક જો રહી જતા હોય ને ડંકો પડી ગયો ને 45 મિનિટ પૂરી થઈ ગઈ એટલે પછી કે હવે છોકરો કાંઈ એને હૃદય કે આંતરડાનો પ્રેમ હોતો નથી. એટલે કીધું ભાઈ દાખલ કરવી જોઈએ બરોબર, પણ પગારદાર લોકો જો ગીતા ભણાવે તો જેટલું ગીતાનું હાર્દ અંતિમ માણસ સુધી લઈ જવાનું હોય ને એ લઈ જઈ શકતા નથી. લઈ કોણ શકે? કે ગીતા ઉપર જેને આંતરડાનો પ્રેમ છે, ગીતાના ગાનાર ઉપર પ્રેમ છે અને ગીતાના મુખારવિંદમાંથી ભગવાને જે આશ્વાસનો કીધા ને એ આશ્વાસન ઉપર જેને હૃદયનો પ્રેમ છે ને આવા લોકો સારી રીતે ગીતા સમજાવી શકે એમ છે. તેથી જેમનો અહમ એટલે કે વ્યાપક થયો છે તેમના આ બધા ઉદાહરણો છે. જેમનો અહમ વ્યાપક થયો છે તે સર્વભૂતોમાં અને સર્વભૂતોમાં પોતાને જુએ છે અને પોતામાં સર્વભૂતોને જુએ છે. એટલે સર્વભૂતાત્મા ભૂતાત્મા આમ કહીને આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. સર્વભૂતોમાં પોતાને જુએ છે અને પોતામાં સર્વભૂતોને જુએ છે.
આવો માણસ સર્વત્ર સમદર્શન છે, એમ ભગવાન આ શ્લોકની અંદર આ શબ્દ બોલીને સમજાવે છે. તેથી કોટી કોટી જન્મારાથી જેના દર્શનની લાલસા રાખી છે, તે સામેથી મળવા આવે તો માણસે કેટલા ગલગલિયા થાય. જે સાધના કરે છે, ભક્તિ કરે છે, ધ્યાન કરે છે, તપસ્યા કરે, શા માટે? તો કે વિશ્વભરના એકવાર મને ઝાંખી થાય અથવા મને એના દર્શન થાય. ઘણા વર્ષો સુધી તપસ્યા કર્યા પછી ભગવાન જો સામે આવીને ઊભા રહે તો અહીંયા જે સાધક છે એને ગલગલિયા થાય કે નહીં? પુંડલિકને ન થયા. શું થયું? આ ભક્તો કંઈક જુદા છે. દાદાએ કાંઈ ઘણીવાર આ બધી વાતો સમજાવતા કહે છે કે જન્મ જન્માંતરના કોટી જન્મારા સુધી જેણે તપસ્યા કરી છે, તપસ્યાના ફળ રૂપે ભગવાન જ્યારે સામા આવીને ઊભા રહીએ ત્યારે સાધકને તો આમ કેમય થઈ જાય ને કે મને આખી સૃષ્ટિમાં જે પ્રાપ્ત કરવાનું હતું ને બધું મને પ્રાપ્ત થઈ ગયું છે. ત્યાં કહે છે કે કોટી કોટી જન્મારાથી જેના દર્શનની અભિલાષા રાખી છે, તે સામેથી મળવા આવ્યા. બરાબર? અને એને સામેથી કહી દીધું કે વાત બરાબર છે, હું અત્યારે મારા મા બાપની સેવામાં લાગી રહેલો છું. હવે ભગવાન કે આ કોની તાકાત છે? યોગીની તાકાત છે, આ ભક્તની તાકાત છે. ભગવાનને પણ ઈંટ ઉપર ઊભા રાખીને કે મારી તમે રાહ જો, હું થોડીક રાહ જો, મારું કામ પૂરું થાય પછી આવું છું. આવા લોકોનું વર્ણન આ શ્લોકની અંદર કર્યું છે કે સર્વભૂતાત્મા ભૂતાત્માન, એટલે કે સર્વભૂતોની અંદર આત્માને અને આત્માની અંદર સર્વભૂતોને જે જોને રહેશે તેવા યોગીઓ મહાન છે. અને એમાંના એક આ પુંડલિક પણ એક મહાન યોગી છે. તેથી આવા યોગ યુક્તાત્માનું ચિત્ત વિશ્વના કોઈ પણ પદાર્થ સામે તો નહીં જ પડે, પણ વિશ્વંભર જો સામે આવશે ને તો પણ એનું મન હલશે ને એને ડગશે. વિશ્વંભર સામે આવીને જો ઊભો રહેશે ને તો નક્કી કરેલી વાત ઉપર એ અડગ રહીને ઊભો રહેવાનો. મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી મા બાપની સંપૂર્ણ સેવા ન થઈ જાય ત્યાં સુધી બીજા કામ મારે હાથમાં લેવાના નથી. વિચાર કરી કે વિશ્વંભર સામે આવીને ઊભો છે પણ છતાંય કહેશે કે મારું વ્રત છે, મારી ટેક છે, મારું નિયમ છે કે મારે આ વ્રત પૂરું કરવું જોઈએ. એટલે વિશ્વંભરને પણ ઊભા રાખી શકે ને એવા યોગીઓનું વર્ણન ભગવાને આ 6થા અધ્યાયના 29મા શ્લોકની આવા મહાત્માઓનું વર્ણન કર્યું છે. આવા યોગ યુક્તાત્માનું ચિત્ત વિશ્વના કોઈ પણ પદાર્થ સામે આવે તો નહીં જ, પણ વિશ્વંભર બારણે આવીને ઊભો રહે તો પણ એનું મન ચલિત થતું. વિશ્વંભર પણ સામે આવીને ઊભો રહે ને કે ભાઈ હું તને પુંડિયા દર્શન આપવા માટે આવ્યો, તો પુંડિયો કે કાંઈ વાંધો નહીં, આ ઈંટનો ટુકડો છે, એની ઉપર બેહો. અને ભગવાન આજની તારીખની અંદર પંઢરપુરની અંદર ભગવાન એક ઈંટ ઉપર ઊભા. વિઠ્ઠલનાથના દર્શન કરવા હોય ને તો જાઓ એક ઈંટ ઉપર. આજે આ તાકાત કોની છે? યોગીની. જેણે યોગ સિદ્ધ પ્રાપ્ત કરી લીધો છે. યોગ એટલે ભગવાનની સાથે જે જીવ જોડાઈ ગયો છે ને એ જ ભગવાનને હુકમ કરી શકે. આપણા જેવા હુકમ કરે તો અટવાઈ જાય. ભગવાનને હુકમ કોણ કરે? આવા માણસો. ભગવાન કે આવા ભક્તો ઘણીવાર ભગવાન પોતાનું આવી રીતની વ્યવસ્થા તોડીને ભક્તના કામ માટે આવી પડે કે નહીં? નકર આ વિશ્વંભરે જે વ્યવસ્થા કરી છે ને એ વ્યવસ્થામાં કોઈને હાથ નાખવાનો અધિકાર નથી. પણ ભક્ત કે ભગવાન તમારે આ કર્યા વગર છૂટકો નથી. એટલે ઘણીવાર ભક્તો પણ ને આવી રીતના ભગવાન પોતાનું તોડીને કરી શકે છે. તેથી આવા મહાપુરુષો ખરા સામ્યવાદીઓ છે. એમની દ્રષ્ટિ બધે જ સમ છે. રામ એટલે કે સમ રહે છે, બધા એક જ ચૈતન્યના અંશ છે, તેમને આવું લાગે. સામ્યવાદી ખરો કોણ? અત્યારના કહેવાતા સામ્યવાદીની વાત ગીતાકાર કહેતી નથી. ગીતાકાર કહેશે કે સામ્યવાદ એટલે બધામાં સમદ્રષ્ટિ રાખી, બધામાં પ્રભુ છે એ દ્રષ્ટિ રાખીને જોવાનો જે પ્રયત્ન કરે ને એને સામ્યવાદ કહેવામાં. આજના સામ્યવાદની વાત કરતા નથી. વાલ્મીકીએ જગતના સૌથી પહેલા આદિ સામ્યવાદી હતા. આ દ્રષ્ટિથી જ બધા જ સરખા છે. વાલ્મીકીની આંખની અંદર બધા જ સરખા છે. અને દુનિયાની અંદર પહેલો કોઈ સામ્યવાદી નેતા જો જગતની અંદર હોય તો એ વાલ્મીકી બન્યા છે. અને વાલ્મીકીની આંખની અંદર બધાની અંદર પ્રભુ જોતા હતા.
અને પ્રભુની અંદર બધા જ લોકોના દર્શન કરતા હતા. આવું એણે પવિત્ર જીવન એણે આખો વળાંક મળ્યા પછી, વાલિયામાંથી વળાંક મળ્યા પછી એણે એવું પવિત્ર જીવન બનાવ્યું કે દુનિયાના પ્રથમ સામ્યવાદી બન્યા અને આંખની કીકીની અંદર ભગવાનને બેસાડી દીધા. એટલે સર્વત્ર ગમે તે ભૂત માત્ર હોય તો એમાં એને ભગવાનના દર્શન થતા હતા. વાલ્મીકીનું રામાયણ આપણે વાંચશું તો તેમાં વાલ્મીકીએ નર વાનરની દોસ્તીની વાત કરી છે. એ તેમનું વૈશિષ્ટ્ય છે. વાલ્મીકીએ જે 24,000 શ્લોક લખ્યા, કેટલા? 7 કાંડ અને 24,000 શ્લોક. એ 24,000 શ્લોકની અંદર જ્યાં જ્યાં રામ ફેર્યા અથવા રામ જ્યાં જ્યાં ગયા તો વાલ્મીકી એક એક શ્લોક લખતા લખતા આખું રામાયણ 24,000 શ્લોકની અંદર એણે પૂરું કર્યું. તો એમાં ઘણી બધી વાતો વાલ્મીકીએ લખી છે. એ આપણે જ્યારે વાલ્મીકી રામાયણનો અભ્યાસ કરતા હતા ત્યારે આ બધી વાતો જોઈ છે. પણ આ પ્રસંગ વાલ્મીકીની આંખની અંદર ભગવાન બેસી ગયા છે અને સર્વત્ર એને રામના દર્શન થાય છે. વાલ્મીકીનું રામાયણ આપણે વાંચશું તો તેમાં વાલ્મીકીએ નર એટલે કે વાનરની દોસ્તીની વાત કરી છે. એ તેમનું વૈશિષ્ટ્ય છે. હનુમાનને નમસ્કાર કરતી વખતે કોઈને લાગતું નથી કે આપણે એકાદ વાનર અને પૂંછડીવાળાને નમસ્કાર કરી. લાગે? મનુષ્યને જ નમસ્કાર કરતા હોય ને એવું જ આપણને લાગે છે. આટલી હદ સુધી અહીંયા વાનર જાતિની અંદર અહીંયા રામને અહીંયા વાલ્મીકી લઈ ગયા છે. વાનરના દર્શન એટલે કે ઘણા લોકો એમ કહે છે એ તો ધીમે ધીમે પૂંછડી ઘસાઈ ગઈ પછી આપણે બધા માનવ બને. હકીકતે એક જાતિ હતી, વાનર જાતિ છે. એવી રીતે નાગ જાતિ છે, જટાયુ નામની જાતિ છે. આ બધી અનેક જાતિઓ એ કાળની અંદર જંગલમાં વિહરતી હતી એમ કે. તેથી હનુમાનને નમસ્કાર કરતી વખતે કોઈને એમ નથી લાગતું કે આપણે એકાદ વાનરને નમસ્કાર કરીએ છીએ. ભગવાનને જ નમસ્કાર કરીએ છીએ. હનુમાન એટલે ભગવાન, એને જ નમસ્કાર કરીએ છીએ એવું આપણે થાય છે. જટાયુ સંપત્તિ તરફ જોતા એમ નહીં લાગે કે એક પક્ષી છે. હનુમાન યા જટાયુ પ્રત્યે પોતાના જેવો આત્મિક ભાવ થાય છે એવું ચિત્રણ વાલ્મીકીએ રામાયણની અંદર પશુ પક્ષીઓનું આવી રીતનું ચિત્રું. અમે અને પક્ષીઓ જુદા નથી, અમે બધા એક જ છીએ. બધા જ પક્ષીમાં રામ છે અને બધાની અંદર રામ જોતા રહેલા છે એમ કે. તેથી તો બાપ પોતાના દીકરાનું નામ મારુતિ અને હનુમાન પ્રસાદ વગેરે વગેરે આ બધા નામ રાખે છે કે આ બધા રાખે જ છે એમ. હનુમાનને અંગ્રેજો મંકી ગોડ કહે છે. કેવા? 200 વર્ષ સુધી આપણા દેશમાં અંગ્રેજોએ રાજ કર્યું ને, એ આપણા દેશના જે કાંઈ ભગવાનો આવ્યા ને એમાં અલગ અલગ રીતે લોકો મંકી ગોડ કહે છે. ગોડ, મંકી ગોડ એટલે ભગવાન, અને ટ્રી ગોડ કે, ટ્રી એટલે ઝાડ. આ લોકોએ આવા શબ્દો વાપર્યા હતા એમ કે. તેથી કે છે તેથી જ હનુમાનને અંગ્રેજો મંકી ગોડ અને ઝાડને ટ્રી ગોડ કહેતા હતા. પણ તેમાં તેમનો દોષ નથી. તેમની ભાષા, તેમની સંસ્કૃતિ જ એવી હતી, તેથી એમાં એનો કોઈ દોષ નથી. દોષ જો હોય તો આપણે એને પૂરી રીતે સમજાવી શક્યા નથી. સમજાવવાનો પ્રયત્ન જો કર્યો હોત તો એ લોકો પણ આવી રીતના બોલતા થઈ ગયા હોત. કહેવાનો અર્થ કે અહીંયા વાલ્મીકીએ જે 24,000 જે શ્લોકો લખ્યામાં એમાં કોઈ જગ્યાએ અહીંયા બધામાં ભગવાન જ છે એવી દ્રષ્ટિ રાખીને સર્વત્ર સમદર્શિની એ જે ગીતાનો સિદ્ધાંત છે એ જ વાલ્મીકીએ પોતાના જીવનમાં લાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હનુમાનની પ્રદક્ષિણા કરતી વખતે તેમની પૂંછ ધ્યાનમાં જ નથી આવતું, કારણ કે આપણને તેમાં ભગવાન દેખાય છે. હનુમાનજીની અંદર આપને ભગવાન દેખાય છે, કારણ પ્રદક્ષિણા કરતી વખતે આપણેની પૂંછ ધ્યાનમાં આવતી જ નથી. પંચતંત્રમાં પણ ઘણી બધી પશુ પક્ષીઓની વાર્તાઓ છે. પંચતંત્ર બોલો નામનું એક પુસ્તક છે. એમાં ઘણી બધી પશુ પક્ષીઓની વાર્તાઓ છે અને પ્રાણીઓની પણ વાર્તાઓ છે. તેમાં પશુ જ રહે છે અને માણસ જ રહે છે. એવી બધી વાર્તાઓ પંચતંત્રમાં છે. જ્યારે વાલ્મીકીએ આ નાની નાની વાર્તાઓ કદાચ જટાયુની હશે અથવા આવી રીતના શું કહેવાય હનુમાન હશે કે બીજા કોઈ પશુ પક્ષીની જે વાત કરી છે ને, વાલ્મીકી રામાયણમાં પક્ષીઓ અને વાનરો આપણા જેવા જ લાગે છે. લેખકનું આ સમદર્શીન છે. તેથી જ વાલ્મીકી
કવિ કહેવાય. વાલ્મીકી આદિ કવિ થઈ ગયા શા માટે? કે એણે પશુ અને માણસની અંદર કોઈ ફરક જોયો. મને જે સંભાળે છે, મને જે ચલાવે છે, મારું જે ખાધું પચાવે છે, એ જ ભગવાન અહીંયા પશુ પક્ષીની અંદર ખાધેલું પચાવતો રહેલો છે. તેથી સમદર્શન શબ્દ ભગવાને ગીતાની અંદર વાપરો છે અને આવા મહાપુરુષોનું વર્ણન અહીંયા ગીતાકાર કરે છે. તેથી વાલ્મીકી રામાયણમાં પશુઓ અને વાનરો આપણા જેવા જ લાગે છે. લેખકનું આ સમદર્શી છે. તેથી વાલ્મીકી આદિ કવિ છે. એણે એક શ્લોક લખ્યો છે કે મા નિષાદ પ્રતિષ્ઠા. શું લખ્યું છે? મા નિષાદ પ્રતિષ્ઠા એટલે કે ત્વગમ શાશ્વતી સમા યત ક્રોંસ મિથુન દેક ભવથી કામ મોહિત. કામની અંદર મોહિત થયેલા આ જે પક્ષીઓનું જે ઝુંડ હતું ને, એને પારધીએ માર્યું ત્યારે વાલ્મીકીના મોઢામાંથી આ રામાયણની શરૂઆત થઈ. એને શબ્દ નીકળ્યો. શું લખ્યો? કે મા નિષાદ પ્રતિષ્ઠા તમને. હે પારધી, તને જિંદગીની અંદર ક્યારેય પ્રતિષ્ઠા મળશે નહીં. શા માટે નહીં મળે? તને શાશ્વત પ્રતિષ્ઠા નથી મળવાની. કારણ કે કામ મોહિત થયેલા મિથુન ક્રીડામાં વ્યસ્ત ક્રોંસ બે પક્ષીઓ હતા, એમાંથી એકને તે વીંધી નાખ્યું છે. તેથી તને કોઈ દિવસ પ્રતિષ્ઠા મળવાની નથી. તેથી મળવાની નથી. વાસ્તવમાં વિભીષણ રાક્ષસ હતો ને, જટાયુ પક્ષી હતા, હનુમાન વાનર હતા, છતાં તે વાંચતા આપણને મનમાં એવો કોઈ ભાવ નથી કે આ કોઈ રાક્ષસ હતા, પક્ષી હતા કે કોઈ આવી રીતના પશુ હતા. જે વખતે વાલ્મીકી રામાયણ વાંચતા હોય, એનો અભ્યાસ કરતા હોય, મનોમંથન કરતા હોય, ત્યારે વિભીષણ રાક્ષસ કુળમાં જન્મ હોય એવું આપણે લાગે. અહીંયા વાનર જાતિની અંદર હનુમાન કદાચ જન્મ્યા છે, તો હનુમાનનું ચરિત્ર જ્યારે વાંચતા હશું અથવા વાલ્મીકીએ જ્યારે લખ્યું છે ને, ત્યારે એને અહીંયા પશુ લાગતા નથી. જટાયુનું વર્ણન કરતાં વાલ્મીકી જ્યારે કલમ હાથમાં ઉપાડી છે અને એનો જે ભાવ છે, એનું જે કર્તૃત્વ છે, એનો જે અહીંયા એ બધું એને અહીંયા પક્ષી તરીકે દેખાતો નથી. તેથી અહીંયા રામાયણની અંદર વાલ્મીકી પશુ પક્ષી સાથે ભળી ગયા છે. સમદર્શીનો શબ્દ આ માટે ગીતાકારે વાપર્યો છે. તેથી ગીતાકાર કહે છે કે જે સર્વભૂતોમાં પોતાને જુએ છે અને સૃષ્ટિનો કોઈ પણ પદાર્થ યા વસ્તુ જેના ચિત્તમાં વિષમતા નિર્માણ કરતા નથી. આવો યોગ યુક્તાત્મા એટલે કે પ્રભુથી જોડાઈ ગયેલો શિવ વિષ્ણુ રૂપ થયેલો ઈક્ષત એટલે જુએ છે. હું ઈક્ષત એક શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. ઈક્ષત એટલે જુએ છે. આવા યોગયુક્ત મહાપુરુષનું વર્ણન કરતાં ભગવાન થાકતા નથી. ભગવાન આવા મહાપુરુષનું વર્ણન કરતાં ભગવાન ક્યારેય થાક્યા હોય ને એવું આપણને લાગતું નથી. કારણ કે અનેક વાર આવી રીતની વાતો કરી છે. શ્રી કૃષ્ણ ભગવાન જંગમ ગંગા તીર્થ છે. કેવા? ભગવાન શ્રી કૃષ્ણ જંગમ તીર્થ છે, પણ ઘણા લોકોને તેમનું રૂપ ખબર ન હતું. કેટલાક લોકોને ઘેર ગયા છે. વિદુરને ખબર પડી, દુર્યોધનને ખબર પડી ને ભગવાન કેટલાય લોકોના ઘરમાં બેઠા છે, કેટલાયના ઘેરે ગયા છે, પણ ઘણા લોકોને ખબર પડી અને ઘણા લોકોને ખબર પડી નથી. દુર્યોધનને ઘણીવાર ભગવાન ભેટા પણ હશે, પરંતુ દુર્યોધન તેને ઓળખી શક્યો નહીં. તેથી તેને કરંટ લાગ્યો નહીં. ગમે એટલી વાર દુર્યોધનને ભગવાન કદાચ ભેટવાનું પ્રસંગ આવ્યો છે, બરાબર, ત્યારે ભેટા પણ હશે, પણ ભગવાનનો જે કરંટ હતો ને એ દુર્યોધનને લાગ્યો નહીં. ભગવાનનો કરંટ દુર્યોધનને લાગ્યો નહીં અને દુર્યોધન એવો ને એવો મર્યો ત્યાં સુધી રહ્યો. એમ વેદવ્યાસ લખે છે. કેવો? અંત સમય સુધી એવો ને એવો રહ્યો, કરંટ લાગ્યો નહીં. તેથી જે સમજે તેના માટે ગંગા અને ન સમજે તેના માટે વહેતું પાણી. કેવું? એક ગીત બહુ સરસ આવે છે, આપ બરાબર ને, ટીવી ઉપર. સમજો તો ગંગા, દિનમાં પાણી જે ગંગાનું જે વહે છે ને, એ સમજો તો ગંગા, નકર વહેતા પાણી. એમ કે
તેથી જ સમજો તો તે ગંગા છે અને ન સમજે તેના માટે કેવળ પાણી છે. ગીતાકાર કહે છે કે આવા હરતા ફરતા યોગ યુક્તાત્માઓ એટલે ગંગા. ગંગા પવિત્ર કરે ને, ગંગા પાસે આપણે જઈએ તો આપણે પવિત્ર કરે કે નહીં. એટલે જ આપણે વર્ષમાં એકાદ બે વાર કે 2-5 વર્ષે એકાદ મન થાય કે હાલો આપણે ગંગા સ્નાન કરી. શા માટે? 2-5 વર્ષમાં ઘણા બધા પાપ આપણે ભેગા કરી દીધા અને ધોવાના ક્યાં? તો કે ગંગામાં. ગંગામાં છે તે બધા પાપ ધોઈ નાખે. તેથી જે સમજે છે તેના માટે ગંગા છે. યમરાજા એ નચિકેતાને જેટલી સંપત્તિ આપવાની વાત કરી હતી તેનો 1000મો ભાગ પણ આપણને યમરાજા આપે તો આપણે ગીતા સાંભળવાનું છોડી દઈએ. એટલી સંપત્તિ અહીંયા યમરાજાએ અહીંયા નચિકેતા સામે ઠલવી. એ કે ભાઈ તું આત્મજ્ઞાનની વાત રહેવા દે, એની જગ્યાએ જેટલી સંપત્તિ તારે જોઈને એ બધી સંપત્તિ દુનિયાની હું આપવા માટે તૈયાર છું. આટલી ઓફર યમરાજાએ અહીંયા નચિકેતાને કરી, પણ નચિકેતા પોતાના વ્રતની અંદર યોગ યુક્ત હતો. બસ ભગવાનની સાથે જોડાઈ ગયેલો જે જીવ છે એને દુનિયાની ગમે તેટલી મોટી મોટી ઓફરો આવે ને તો પણ ઓફરની અંદર એનું મન લાગતું નથી. તેથી યમરાજાએ નચિકેતાને જેટલી સંપત્તિ આપવાની વાત કરી હતી તેનો 1000મો ભાગ પણ આપણને યમરાજા આપે તો આપણે ગીતા સાંભળવાને બદલે આપણે ગાંઠિયા ખાતા બેસી જઈએ કેવા. તો તે વિતનો ઢગલો અને અપ્સરાની ઓફર પણ નચિકેતા અને સુખદેવજીએ ફગાવી દીધી. સુખદેવની સામે પણ આ જ પ્રશ્ન આવ્યો હતો. નચિકેતાની સામે આવા યોગ યુક્ત જે જીવાત્માઓ થયા છે એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું કે આવા મહારથીઓ આવા યોગયુક્તો આ જગતની અંદર થયા છે. તેથી વિતનો ઢગલો અને અપ્સરાની ઓફર પણ નચિકેતા અને સુખદેવજી મહારાજ એમને ચલિત કરી શક્યા નથી. એટલે કે મોટી એટલે કે ઓફરો આવવા લાગી છતાં પણ યોગયુક્ત જે જીવ હલતો નથી એનું વર્ણન ભગવાને આ શ્લોકોની અંદર કર્યું છે. તેથી સર્વત્ર સમદર્શન એમ કહીને ભગવાને આ શ્લોકમાં વાત કરી છે. તેથી સૃષ્ટિ તરફ ભગવાન તરફ જુએ છે, બધાને સરખો જ પ્રેમ આપે છે, આનંદ આપે છે. આ રીતે બધામાં એક જ ચૈતન્ય રુચિ રહ્યું છે. એવા યોગી મુક્તાત્માની સમજણ છે. એમ સમદર્શન કહીને ભગવાન આ શ્લોકની અંદર કહે છે. જે પરદ્રવ્ય પરધારા અને પરદ્રોહથી પહાડ મુખ થયો છે એ માણસની ગંગા રાહ જુએ છે અને ક્યારે તે આવે અને તે પવિત્ર મને કરે. એમ આ ગંગા માતા પણ આવા યોગ યુક્તાત્મા જેવા પહાડ જેવા કદાચ પરદ્રવ્ય મળતું છે, પરસ્ત્રી અથવા આવી રીતનું મળતું છે, પણ એનો ત્યાગ કરનાર જે લોકો છે એવા લોકો મારી પાસે ક્યારે આવે એમ ગંગા ઘણીવાર અહીંયા રાહ પણ જોતા હશે. તેથી શું કહે છે? આવા યોગયુક્ત મહાપુરુષનું વર્ણન કરતા ભગવાન થાકતા નથી. કેટલાય દિવસથી વર્ણન કરે છે પણ શું કહેવાય શહેનશાહ થાકતા નથી. ભગવાન શહેનશાહ છે એ થાકે નહીં. હજી આગળના શ્લોકમાં તેનું વર્ણન આવે છે અને ભગવાન આશ્વાસન પણ આપે છે કે સચ મેન ન પ્રણશ્યતિ. આમ કરીને ભગવાન 30મા શ્લોકની અંદર ભગવાન આશ્વાસન આપે છે અને ઘણા સમયથી યોગયુક્ત જે યોગી થયો છે અને યોગયુક્ત થયો છે એવા યોગીઓનું વર્ણન કરતા ભગવાન થાકતા નથી. અને એવા મહાપુરુષનું વર્ણન કરતી વખતે સત્યમેન પ્રણશ્યતિના વાત ભગવાન કરવાના છે. પણ આવતીકાલે બરાબર ને, આવતીકાલે આપણે આવશું ત્યારે 30મા શ્લોકની અંદર ભગવાન આગળ જ હજી આવા યોગયુક્ત મહાપુરુષોનું વર્ણન કરવાના છે. એનો વિચાર આપણે આવતીકાલે